કહેવાય ગુરુજીની આજ્ઞા થઈ ને વિશ્વામિત્રની, રામ ઉભા થયા. રામનો વિનય જુઓ, ઉભા થઈ સભાને વંદન કરે છે. કારણ સભા છે ને જનાર્દન વિષ્ણુનું સ્વરૂપ છે. એટલે કહેવામાં આવે કોઈ દિવસ સભામાં ક્યારેય કોઈનું અપમાન ન કરતા, ન કરવું જોઈએ. એ દરેક માણસને પોતાનું સ્વાભિમાન વાળું હોય છે. પોતાના ઈષ્ટ ભગવાન શ્રી રંગનાથ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને વંદન કરી અને હવે ધનુષ્યમાં મહાદેવને વંદન કર્યા. કેમ? જેનું છે એને પૂછો તો ખરા. અને બે હાથ જોડી રામ પ્રાર્થના કર્યો. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતા. ત્રંબકમ યજામહે ભગવાન મહાદેવને વંદન કરી અને કહેવાય એ ધનુષ્યની પણસનો એક છેડો પકડીને ખેંચ્યો, એક છેડો પગમાં દબાવ્યો છે, આકાશમાં જાય, વચ્ચેથી ધક્કો મારે, બે ભાગ થાય, થયો છે જય જયકાર.